લઈને આજે વિધાનસભાના ગૃહમાં ધમાસાણ મચેલું છે। સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો સામે છે અને યુસીસીમાં આદિવાસી સમાજનો સમાવેશ કરવામાં નથી આવ્યો, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે આ બિલના કારણે વર્ગ વિગ્રહ ઊભો થશે। नमस्कार, आप जो रहा छो हॉटलाइन न्यूज़ और हूँ छूँ अपनी साथे तौफिक गांची। जे प्रकारे आज यूसीसीનું बिल છે તે રાજ્યની સરકાર લાવી છે અને આ મામલે અત્યારે વિધાનસભાના ગૃહમાં ચર્ચા પણ થઈ રહી છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે આ બિલના કારણે અલગ અલગ સમાજ છે તેમના વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થશે અને આદિવાસી સમાજને પણ આ બિલમાંથી જે પ્રકારે બાકાત રાખવામાં આવ્યો છે તે મામલે પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજ વિધાનસભાના ગૃહમાં ચૈતર વસાવાનું ધ્યાન પણ દોર્યું હતું અને આ મામલાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તમે અમે સૌ જાણીએ છીએ 1947માં ભારત દેશ આઝાદ થયો અને દેશ આઝાદ થયાની સાથે જ દેશને ચલાવવા માટે જ્યારે બંધારણ બનાવવાનું આવ્યું ત્યારે બંધારણ સભા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ ચાલી। ત્યારે પણ 23/11/1948ના રોજ યુસીસી બાબતે વિધાનસભા લોકસભાના બંધારણ સભાએ ચર્ચા કરી અને 30મી માર્ચ એના પહેલાં પણ 30મી માર્ચ 1947ના રોજ પણ બંધારણ સભાએ સમાન નાગરિક સંહિતા દેશમાં લાગુ કરવો કે કેમ એની ચર્ચાઓ કરી અને બાદમાં એની 44 કલમ અસ્તિત્વમાં આવી અને રાજ્યને વિચારણા હેઠળ એ કલમ અંતર્ગત મૂકવામાં આવ્યું। ત્યારે સાથીઓ, દેશનું બંધારણ આપણને સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય રીતે સ્વતંત્રતા આપે છે। કેટલાક સમુદાયો એવા છે કે જેમના પોતાના વ્યક્તિગત કાયદાઓ છે, કેટલાક સમુદાયના સામાજિક કાયદાઓ છે, જે અંતર્ગત લગ્ન પણ થાય છે, છૂટાછેડા પણ પંચ દ્વારા માન્ય રાખવામાં આવે છે, વારસાઈ પણ થાય છે, વસિયતનામું પણ થાય છે અને દત્તક પ્રથા હોય, ભરણ પોષણ પ્રથા હોય, એ ચાલે જ છે। એવું નથી કે આજે યુસીસી આવાથી જ આ બધું સાપુ સૂતરું થઈ જવાનું છે। તમે કદાચ ભૂતકાળના કાયદાઓમાં જશો તો આ જ પ્રકારના કાયદાઓ જે કુટુંબને કરવા માટે 1955માં હિન્દુ લગ્ન ધારો બન્યો હતો, હિન્દુ વારસા ધારો 1956માં બન્યો હતો, હિન્દુ સગીર અને વાલી ધારો 1956માં બન્યો, હિન્દુ દત્તક અને ભરણ પોષણ ધારો 1956માં બન્યો, જે અંતર્ગત એ પછીમાં સુધારાઓ પણ ઘણા થયા। 1961, 62, 64, 76, 78, 2001, 2003, 2005, 2008 દરેક વખતે અનેકો સુધારો થયા અને જે આજે યુસીસીની વાત થાય છે એમાં કાયદાઓમાં પણ જોગવાઈ કરવામાં આવી। તમે કાયદાઓનો અભ્યાસ કરશો, ઘરેલું હિંસા પ્રતિનિધિ ધારો 2005માં પણ બન્યો છે, બાળ લગ્ન પ્રતિનિધિ ધારો 2006માં પણ બન્યો છે, મા બાપને વરિષ્ઠ નાગરિક તરીકે ભરણ પોષણ અને કલ્યાણ ધારો 2007માં પણ બન્યો છે અને 2017ના સર્વોચ્ચ અદાલતે ટ્રિપલ તલાક જેવી પ્રથાને પણ બિન બંધારણીય ગણાવી છે। મારો કહેવાનો મતલબ એ છે કે સામાજિક રીતે હોય, ફોજદારી કાયદા હોય કે દીવાની કાયદા હોય, દેશ અને રાજ્યમાં ચાલે છે અને તેનાથી જ આખું રાજ્ય પણ ચાલે છે। હવે સરકાર એવું કહે છે કે એક લાકડીથી આખું રાજ્ય ચાલવું જોઈએ। હવે જ્ઞાતિ, ધર્મ, જાતિ બધાના પોતપોતાના સામાજિક, વ્યક્તિગત ઘણા કાયદાઓ છે ને આજેથી નથી, વર્ષોથી પેઢી દર પેઢી ચાલી આવે છે અને જેમાં આજે આ નવા કાયદા લાવવાની પ્રથા જે પાડવામાં આવી કે નવો એક સમાન કાયદો, તો સમાન કાયદો તમે લાવો છો તો બધાને સમાનતાની ધારામાં કેમ લાવતા નથી? શું સમાન નાગરિક સંહિતા લાવવાથી બધાની સમાનતાની ધારામાં આવી જશે? શું રાષ્ટ્રની ભાવના મજબૂત થશે? નહીં થશે। આપણે જો રાષ્ટ્રીય એકતાની વાત કરતા હોય, રાષ્ટ્રીય અખંડતાની વાત કરતા હોય અને લઘુમતી સમુદાયને આમાં એમનું અપમાન કરીને, એમને ઠેસ પહોંચાડીને આપણી રાષ્ટ્રીયતા સાબિત કરવાના જે પ્રયાસો આજે ગુજરાત સરકાર કરી રહી છે, ત્યારે અમે એની નિંદા કરીએ છીએ, સખત વિરોધ કરીએ છીએ। સાથીઓ, એમાં જણાવવામાં આવ્યું કે લગ્ન દરમિયાન તમારે રજિસ્ટ્રાર પર લગ્ન નોંધણી કરાવવા જવું પડશે, 30 દિવસની અંદર નોંધણી કરાવવી પડશે। લગ્ન નોંધણી નહીં કરાવશો તો તમારા પર દંડની પણ જોગવાઈઓ કરવામાં આવશે। હવે આજે તમે દરેક જગ્યાએ લાઈનો જોઈ છે, બેંકોમાં, મામલતદાર કચેરી, તાલુકા કચેરી, આજે પેટ્રોલ પંપો પર લાઈનો છે, તો લોકો રજિસ્ટ્રારમાં લગ્ન કરીને લાઈનો પર રહેશે? એમણે કીધું કે તમારે છૂટાછેડા માટે કોર્ટમાંથી જ છૂટાછેડા થશે, રજિસ્ટ્રારમાં જ છૂટાછેડા થશે।
આજે કોર્ટમાં 10-10, 15-15 વર્ષ સુધી કેસ ચાલે છે, એનું કોઈ નિરાકરણ નથી. તો છૂટાછેડા માટે શું બધા સમુદાયના લોકો કોર્ટના માધ્યમથી જ જશે? એમણે કીધું કે લીવ ઇન રિલેશનશીપ જે તમે રાખવા માગો છો એમાં પુખ્ત વયના 2 પુરુષ અને સ્ત્રી સાથે રહી શકે છે. એમણે 30 દિવસમાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. લીવ ઇન રિલેશનશીપમાં જે પણ લોકો રહેશે, માનો કે કોઈ જોડી અમદાવાદમાં રહે છે અને એ રિલેશનશીપ દરમિયાન એમનું બંને જણના સહમતિથી જે બાળક જન્મ લેશે એની શું જોગવાઈ છે, એની શું સેફટી છે, એને માલિકી હકમાં પ્રાવધાન છે, એનું શું ભવિષ્ય છે? કાલે ઉઠીને રિલેશનશીપ બાદ એમના અસહમતિ દર્શાવતો ઠરાવ થશે તો એની શું જોગવાઈ છે? એટલે આ કાયદામાં એવી ક્યાંય એવો સ્પષ્ટીકરણ નથી કે રિલેશનશીપ દરમિયાન તમે રહેવ છો 2 વર્ષ, એમાં જે બાળક જન્મ લે છે એની શું ભવિષ્ય છે, એને માલિકપણું મળશે કે કેમ, એને મિલકત મળશે કે કેમ, એની કોઈ આમાં જોગવાઈ નથી. એટલે મારે આજના આ બિલ પર તો મારે એટલું જ કહેવાનું છે, જે ગુજરાત સરકાર ઉતાવળ કરી રહી છે ત્યારે 1 વર્ષ પહેલાં જે સમાન નાગરિક સંહિતાની કમિટી આખા ગુજરાતમાં ફરી અને ગુજરાતમાં તમામ વર્ગના લોકોએ એમાં વિરોધ નોંધાવ્યો છે. બધા જ લોકોએ કીધું છે કે એમાં વિરોધ નોંધાવ્યો છે અને મોટે ભાગના લોકોનો વિરોધ હોવા છતાં લોકમતની વિરોધમાં જઈને આજે જે બિલ પસાર થઈ રહ્યું છે એવું મને લાગે છે, જે ખૂબ ઉતાવળ્યું છે. સાથે સાથે મને એ સ્પષ્ટ થાય છે કે જે પ્રકારે જનસંઘ હતું, ભારતીય જનતા પાર્ટીની મૂળ સ્થાપના જનસંઘથી થઈ, જનસંઘે પણ શરૂઆતથી જ પોતાની મેનિફેસ્ટોમાં 370 કલમ હટાવીશું, અયોધ્યામાં રામ મંદિર બનાવીશું અને દેશમાં સમાન નાગરિક સંહિતા અમે લાગુ કરીશું. તમે એમના દરેક મેનિફેસ્ટોમાં જોઈ શકો છો. 1984ના મેનિફેસ્ટો તમે જોજો, 1989ના મેનિફેસ્ટો જોજો, તમે તમામ 2004, 2009, 2019 સુધીના મેનિફેસ્ટો તમે જોશો તો તમામ મેનિફેસ્ટોમાં એમણે સમાન નાગરિકતા ધારો લાગુ કરવાની વાત કરી છે. એ આરએસએસનું અને ભાજપનું વલણ રહ્યું છે. એટલા માટે આજે આરએસએસ દબાણ કરી રહ્યું છે કે તમે સમાન નાગરિક સંહિતા દેશમાં લાગુ કરો, જેને લઈને આજે ભાજપ ઉતાવળિયું બની રહ્યું છે એવું મને લાગી રહ્યું છે. ત્યારે જે પણ સંવિધાનમાં પોતાની જોગવાઈઓ છે, તમામ સમુદાયે, ચાહે દરેક સમુદાયને પ્રાવધાનો મળ્યા છે. આજે કહેવામાં આવ્યું છે કે આદિવાસી સમુદાયને આમાં સમાવેશ કરવામાં નહીં આવશે, બાદબાકી કરવામાં આવશે. તો પછી સમાન નાગરિક સંહિતાનો શું અર્થ છે? મને લાગે છે સામે ચૂંટણી છે. ગયા વર્ષે આદિવાસી સમાજના તમામ સંગઠનોએ ખૂબ વિરોધ કર્યો, એને ધ્યાને રાખીને આદિવાસી સમુદાયને બહાર રાખવામાં આવ્યો. પણ આવનારા દિવસોમાં ચોક્કસ એમાં સુધારો લાવશે અને આદિવાસી સમાજને પણ આમાં સમાવેશ કરશે, જેની અમને ભીતિ છે. એટલે અમે ઝીણવટપૂર્વક જોઈ રહ્યા છે. ક્યાંક પણ એવું દેખાય છે તો અમે સખત આ કાયદાનો વિરોધ કરવાના છે અને આ કાયદાને રદ થાય એની પણ અમે હાકલ કરવાના છે. આજે સન્માન્ય ગૃહમાં જ્યારે પણ આ કાયદો આવશે અમે વિસ્તૃત ચર્ચા ગૃહમાં પણ કરવાના છે અને સરકારને અનેક બાબતોના સવાલો પણ અમે કરવાના છે. અને ચોક્કસ આજે જે સમાન નાગરિક સંહિતા જે આવી છે એમણે પહેલાં સમાનતા ઊભી કરવી પડશે. બધા જ વર્ગના લોકોના ધર્મ, વ્યક્તિ, એમના જાતિ, જ્ઞાતિ, જે પણ પ્રાવધાનો બંધારણમાં મળ્યા છે એને બધા જ લોકોએ માન સન્માન આપવું પડશે એવું હું વ્યક્તિગત માનું છું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.